मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત સિવિલ હોસ્પિટલને કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહે છે, ત્યારે આ વખતે ટ્રોમા સેન્ટરના કર્મચારીઓ વિવાદમાં સપડાયા છે। આ વખતે મહિલા સહિતના કર્મચારીઓએ પોલીસ વર્દીમાં રહેલા કર્મચારીને તમાચો માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે। કથિત રીતે ટ્રોમા સેન્ટરમાં વર્દીધારક પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવ્યું। ત્યારબાદ પોલીસકર્મી ટ્રોમા સેન્ટરની બહાર જઈ રહ્યો હતો, ત્યારે વર્ગ 4ના કર્મચારીઓ તેની પાછળ દોડતા આવ્યા હતા અને પુરુષોએ પોલીસકર્મીના હાથ પકડ્યા, જ્યારે એક મહિલાએ તમાચો મારી દીધો હતો। સમગ્ર ઘટના હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી, બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં કહેવાયું છે કે જો પોલીસ કર્મચારીને કોઈ ભૂલ હતી અથવા તો તે નશાની હાલતમાં હતો, પરંતુ ઓન ડ્યુટી અને વર્દીમાં હોવાથી તેના પર હાથ ઉપાડવો કેટલો યોગ્ય છે, અને જો તેને કોઈ દોષ હોય અથવા તો કાયદાનો ભંગ કર્યો હોય તો 100 નંબર પર ડાયલ કરીને પીસીઆરને કોલ કરવો યોગ્ય હતો, પરંતુ આ રીતે હોસ્પિટલનો સ્ટાફ કાયદો હાથમાં લે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠ્યા છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।